લાંચિયા અધિકારીઓ ઝડપાયા તો કેક કાપી ઉજવણી. ભરૂચમાં ફાર્માસિસ્ટોનો અનોખો વિરોધ. તમે કોઈ લાંચિયા અધિકારી ઝડપાય એની ઉજવણી ક્યારે જોઈ છે? ભરૂચમાં કંઈક આવું જ જોવા મળ્યું. એસીબીની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઝડપાયા તો ફાર્માસિસ્ટોએ કેક કાપી, ફટાકડા ફોડી અને ભ્રષ્ટાચાર દૂર કરોના નારા લગાવી ઉજવણી કરી. આખરે એવું શું બન્યું કે અધિકારીઓની ધરપકડને લઈને આ રીતે ઉજવણી કરવી પડી? ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે એસીબીની કાર્યવાહીના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હોવાના પગલે ફાર્માસિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી ખાતે એકત્ર થયા હતા. અહીં ફાર્માસિસ્ટોએ કેક કાપી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સાથે જ ભ્રષ્ટાચાર દૂર કરો સહિતના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અહીં ફાર્માસિસ્ટોએ કેક કાપી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સાથે જ ભ્રષ્ટાચાર દૂર કરો સહિતના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. એસોસિએશનના હોદ્દેદારોનો આક્ષેપ છે કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર અને ફાર્મસી લાયસન્સના આધારે વ્યવસાય કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો અગાઉ પણ કરવામાં આવ્યા છે. એસીબીની કાર્યવાહી બાદ હવે એસોસિએશન દ્વારા આવા ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફાર્માસિસ્ટોનું કહેવું છે કે લાયસન્સ અને કાયદાકીય પ્રક્રિયાના નામે કોઈને પરેશાન કરવામાં ન આવે અને જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરે તો તેની સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી થવી જોઈએ. હવે ભરૂચમાં ફાર્માસિસ્ટોની આ અનોખી ઉજવણીનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. લાંચ લેતા અધિકારી ઝડપાય અને લોકો કેક કાપીને ઉજવણી કરે. ભરૂચની આ ઘટના ખરેખર ચર્ચામાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે. ગુજરાતના 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાણું લેવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25 થી 50 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગી હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે.